અને આગળ મહાપ્રભુજી આજ્ઞા કરતા કહ્યું, હવે મહાપ્રભુજી આ જે કૃષ્ણની સેવાની વાત કરી તો બ્રહ્મ બોધનમ એમ કહીને કહ્યું, તો હવે આ બ્રહ્મ છે કોણ, એનું સ્વરૂપ શું છે, એના કેટલા પ્રકારના સ્વરૂપ, ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ, આ ત્રણેયની ચર્ચા આગળ મહાપ્રભુજી કરશે. બ્રહ્મનું સ્વરૂપ સમજાવશે, જગતનું સ્વરૂપ સમજાવશે, જીવનું સ્વરૂપ સમજાવશે અને સેવા દ્વારા પરમ ફલની પ્રાપ્તિ શું થાય એની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં આગળ મહાપ્રભુજી કરશે. એટલે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનો જે સિદ્ધાંત છે એ અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી સમજાવ્યો છે. અને એટલા માટે હવે પરબ્રહ્મને સમજાવતા મહાપ્રભુજી કહે, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદકમ બૃહત. એ પરબ્રહ્મ કોણ છે અને અક્ષર બ્રહ્મ કોણ છે અને ક્ષર બ્રહ્મ કોણ છે. જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું, યસ્માત ક્ષરવતીતો અહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એ જે વાત કરી એ અહીંયા સમજાવ્યું કે પરબ્રહ્મ, પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ. તમે વેદ, બ્રહ્મસૂત્ર, ગીતાજી અને ભાગવતજી આ ચારેયનું અધ્યયન કરી લો. આ ચારેયના મત પ્રમાણે મહાપ્રભુજી કે આ મારો મત નથી, આ શાસ્ત્રોનો મત છે. જે શાસ્ત્ર કહે એ મત કહું છું અને એ મત પ્રમાણે જેમ ભાગવતજી એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 24 અવતારોની વાત કરતા વ્યાસજીએ કહ્યું એ પરબ્રહ્મ કૃષ્ણ છે, એ અવતારી કૃષ્ણ છે. ગીતાજીમાં તમે અહમ પ્રભવ એમ કહીને અનેક પ્રકારથી ભગવાન પ્રથિત પુરુષોત્તમ, હું પુરુષોત્તમ છું. જગત અને જીવનું પ્રાગટ્ય થાય છે. જેમ અગ્નિમાંથી તણખા ઉડે એમ આ અક્ષર બ્રહ્મમાંથી તણખા ઉડ્યા અને જગત અને જીવનું પ્રાગટ્ય થયું. મહાપ્રભુજીના શબ્દોમાં કહું તો નિરાનંદ જગત છે, અલ્પાનંદ જીવ છે અને પૂર્ણાનંદ ભગવાન છે. પૂર્ણાનંદો હરિસ્તસ્માત કૃષ્ણેવ ગતિર્મમ. જેમ અગ્નિમાંથી તણખા ઉડે ત્યારે તણખામાં થોડી ગરમી હોય, એ છે અલ્પાનંદી જીવ. અને હજી થોડો વધારે સમય થઈ જાય તો ગરમી જતી રહે ને રાખ રહી જાય, એ છે નિરાનંદ જગત. તો આ અક્ષર બ્રહ્મ કેવું અમારા વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી પણ વર્ણન કરે છે ને કે જ્યારે ગોપાલદાસજીને દર્શન ગુસાઈજીએ કરાવ્યા અને ત્યારે અક્ષર બ્રહ્મનું વર્ણન કરતા ગોપાલદાસજીએ ગાયું હતું, અક્ષર બ્રહ્મ કેવલ તેજોમય છે, તેજ પુંજ રૂપે છે. ત્યાં નથી રૂપ, વર્ણ, વપુ, દ્રષ્ટ, કોઈ દ્રષ્ટ પદાર્થ નથી, કેવલ વ્યાપક છે. એ નિરાકાર રૂપે વ્યાપેલો છે. એમ સચ્ચિદાનંદકમ બૃહત પણ ગણિતાનંદ છે. પણ પરબ્રહ્મ કેવા છે કે પૂર્ણાનંદ. અને દ્વિરૂપમ તદ્ સર્વમ સ્યાદેકમ તસ્માદ વિલક્ષણમ. અને કહ્યું અક્ષર બ્રહ્મ બે સ્વરૂપ વાળું છે, એક જગત રૂપે અને બીજું એનાથી વિલક્ષણ રૂપે. એટલે કે જગત અને જીવ આ બંને રૂપે નિરાનંદ અને અલ્પાનંદ રૂપે અહીંયા પ્રગટ થયા. કૂટસ્થોક્ષર ઉચ્યતે, જે ગીતાજીમાં પણ કહ્યું જે કૂટસ્થ છે એ જ અક્ષર બ્રહ્મ છે. એની ઘણી વિસ્તારથી ચર્ચા જેમ ગીતાજીમાં કરી કે એક સ્વરૂપ અંતર્યામી છે, એક સ્વરૂપ અક્ષર બ્રહ્મનું છે. એટલે કે ક્ષર, અક્ષર અને પુરુષોત્તમ. ક્ષર એટલે કે નાશવંત, જેનું રૂપ પરિવર્તિત થતું રહે, એ આ જગત રૂપે ક્ષર દેખાય છે. બીજું છે અક્ષર, જેનો નાશ નથી થતો, જે દરેકની અંદર અંતર્યામી રૂપે વિરાજમાન છે. અને ત્રીજું સ્વરૂપ પરમાત્માનું છે, જે અક્ષર અને અક્ષરથી પર જેની આપણે સેવા કરીએ છીએ, એ પુરુષોત્તમ રૂપે બિરાજે છે. આ ત્રણ સ્વરૂપો પરમાત્માના બતાવ્યા. જેમ ચતુશ્લોકી ભાગવતમાં પણ 4 તત્વોની ચર્ચા ભગવાને જ્યારે ભાગવતજીની પહેલી કથા, એટલે કે ભગવતા પ્રોક્તમ ભાગવતમ, પહેલું ભાગવત સ્વયં ભગવાને કહેલું છે 4 શ્લોકમાં. અને વ્યાસજી 18,000 શ્લોકમાં વિસ્તાર કરે અને એમાં બ્રહ્મનું સ્વરૂપ સમજાવતા 4 શબ્દોની ચર્ચા વેદાંતની ત્યાં કરી, બ્રહ્મ, જીવ, જગત અને માયા. તો અહીંયા સિદ્ધાંત મુક્તાવલીમાં સ્વયં મહાપ્રભુજી પણ બ્રહ્મની ચર્ચા કરશે, જગતની ચર્ચા કરશે અને જીવની ચર્ચા કરશે. કેમ કૃષ્ણ પરબ્રહ્મ
કારણ કે એનામાંથી, એ પરબ્રહ્મમાંથી દેવતાઓ પ્રગટ થાય, દેવતાઓ દ્વારા પછી જગત પ્રગટ થાય, સૃષ્ટિઓ દેવતાઓ પ્રગટ કરે. પણ જ્યારે લય થાય, અને લય થાય ત્યારે આ બધા એકબીજાની ભીતર સમાતા 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 છેલ્લે બ્રહ્માજી, અને બ્રહ્માજીનો પણ નાશ એટલે કે લય થાય અને બ્રહ્મમાં સમાહિત થઈ જાય. એટલે અહમ ઈવ અગ્રે, જ્યારે કંઈ જ નહોતું ત્યારે હું હતો, જ્યારે બધું જ છે ત્યારે હું છું, અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ. આ પરબ્રહ્મ છે જે શેષમાં બચે છે. કે જ્યારે બધું સમાહિત થતું જાય ત્યારે છેલ્લે જે બચે એ પરબ્રહ્મ છે, જેમાંથી બ્રહ્માજી આદિ સૃષ્ટિનો વિસ્તાર કરે છે. એ પરબ્રહ્મ જે પૂર્ણ આનંદ રૂપ છે, જે આનંદનું મૂર્તિમંત, આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ સર્વાંગ જે આનંદમય છે. અને એ જ શાસ્ત્રોમાં કૃષ્ણ રૂપે, એટલે કે વેદાંતમાં બ્રહ્મ કયા, ભાગપુરાણોમાં ભગવાન કયા, ગીતાજીમાં પરમાત્મા કયા, પણ એ જ સર્વ જગ્યાએ કૃષ્ણ ઇત્યભિધીયતે, કૃષ્ણ નામથી ઓળખાયો છે એ પરબ્રહ્મ. અને એ કૃષ્ણ તત્વની ચર્ચા છે. કારણ કે પુરાણોમાં વિષ્ણુના અવતાર રૂપે પણ કૃષ્ણ છે, અને સર્વ અવતારોના અવતારી રૂપે પણ કૃષ્ણ છે. આ કૃષ્ણ શબ્દ બે રીતે વપરાયેલા છે પુરાણોમાં. એક અવતાર રૂપે કૃષ્ણ, અને એક સર્વ અવતારોના અવતારી રૂપે પરબ્રહ્મ રૂપે કૃષ્ણ. તે જે પરબ્રહ્મ કૃષ્ણ છે એની ચર્ચા અહીંયા કરવામાં. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસ. એ જ મૂળમાં, અંતમાં જે છે એ જ પરબ્રહ્મ. આપણે જેમ મૂળ જોઈએ કે જેના મૂળ ઉપર છે, એવું આ વૃક્ષ સંસારનું ભગવાને કેવું પ્રગટ કર્યું. ઉપર કઈ રીતે, કોઈના મૂળ ઉપર કઈ રીતે હોય? તમે તમારું મૂળ શોધો કે તમારા બાપુજીનું નામ શું, મારા દાદાનું નામ શું, મારા પરદાદાનું નામ શું, આમ કરતા કરતા મારા સાતમા પૂર્વજ કોણ, મારું ગોત્ર, હું કયા ઋષિની સંતાન, એ ઋષિ ક્યાંથી પ્રગટ થયા, તો છેલ્લે મૂળમાં ઈશ્વર મળશે. એટલે ક્યાંક મૂળ ઉપર છે બધાના, કે જ્યાંથી આ અશ્વત્થ વૃક્ષ ફેલાયું છે. તો એ જ પરબ્રહ્મ. એમ પરમાત્માનો અનુભવ પરિચય કરાવ્યો. આગળ જગતનું વર્ણન કરશે. એ જ બ્રહ્મ કઈ રીતે જગત રૂપે પરિણમિત થયા, એ જ કઈ રીતે જીવ રૂપે પરિણમિત થયા, એની ચર્ચા સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુ. એ 16 સંસ્કાર વૈષ્ણવી જીવનના આ 16 ગ્રંથના માધ્યમથી થાય છે. પ્રાકૃત જીવને સંસ્કૃત કરવા માટે આપણે ત્યાં સંસ્કારો બતાવ્યા. અને હિન્દુ ધર્મનો એક પરિચય, આપણે હિન્દુ કોને કહીએ, સનાતન ધર્મી કોને કહીએ, તો મુખ્ય 3 લક્ષણ એના આપણે આપી શકાય. એક, જે પુનર્જન્મમાં માનતા હોય એ. બીજું, જે વેદમાં માનતા હોય એ. અને ત્રીજું, જે 16 સંસ્કારોમાં માનતા હોય એ આ સનાતન માર્ગી કહેવાય, એ હિન્દુ કહેવાય. તો આ 3 સંક્ષિપ્ત એક હિન્દુ સંસ્કૃતિમાં જીવનારા જીવનો પરિચય આપી શકાય. અને ગર્ભાધાનથી લઈને જે 16 સંસ્કારો, પ્રાકૃતને સંસ્કૃત કરવાની પ્રક્રિયા. જેમ એક વૃક્ષ ઉગે તો એ પ્રાકૃત કહેવાય, પણ એને કાપીને તમે કોઈ ફર્નિચર, ખુરશી બનાવી તો એના સંસ્કાર કર્યા, કે એની ઉપયોગિતા તમે સિદ્ધ કરી. એમ આ માનવ જીવનની આ સંસ્કારો દ્વારા આપણે ઉપયોગિતા સિદ્ધ કરીએ છીએ, એની ઉત્તમતા સિદ્ધ કરીએ છીએ. તો આ 16 સંસ્કારો, જેમ યમુનાજીમાંથી ભક્તિના બીજનું રોપણ થાય, માનો એ પુષ્ટિ ભક્તિના બીજનું ગર્ભાધાન સંસ્કાર થયા, અને ત્યાંથી થતા થતા એની વિસ્તારથી આપણે સરખામણી પણ કરી શકીએ. પણ આપણે તો 16 ગ્રંથો 7 દિવસમાં જોવાના છે, એટલે બીજે ક્યાંય આસપાસ ન જતા આપણે સીધા વિષય ઉપર જ આવીશું. વલ્લભ ગીતા જેને કહી શકાય, અને ગીતા જયંતિ પણ આવી રહી છે, એટલે સુયોગ હંમેશા પાટોત્સવમાં એ રહે છે કે ગીતા જયંતિ આપણી પાટોત્સવની કથામાં જ ઉજવાતી હોય છે. ગીતાજી સાથે પણ સમાનતા આપણે કરી શકીએ.
આપણો મહાપ્રભુજીનો જે તત્વાર્થ દીપ નિબંધ છે એમાં રહેલો શાસ્ત્રાર્થ પ્રકરણ એ ગીતાર્થ પ્રકરણ કહેવામાં આવે છે. મહાપ્રભુજીએ ગીતાજીને પણ સમજાવ્યા છે, આપણા આચાર્યોએ પણ ગીતાજીનો વિસ્તારથી સંયોગ અને સુયોગ આપણા ગ્રંથોમાં કર્યો જ છે. પણ ઘણીવાર આપણા લોકોની એવી માન્યતા રહી અને ભાગવત પ્રત્યે એટલી પ્રીતિ અધિક રહી કે આપણે એમ માનવા લાગ્યા કે ગીતાજી એટલે મર્યાદા માર્ગી ગ્રંથ. આ એક બહુ મોટી ભૂલ આપણે બધાએ ક્યાંક આપણા સમજની રહી. આપણે ભૂલી ગયા કે ગીતાજીનો વિસ્તાર જ ભાગવતજી છે. આ ચારેયની એક વાક્યતા મહાપ્રભુજીએ સિદ્ધ કરી છે. વેદ, બ્રહ્મસૂત્ર, ગીતા અને ભાગવત. અને મહાપ્રભુજી એકમાત્ર એવા આચાર્ય હિન્દુ ધર્મમાં થયા કે જેમણે ભાગવતને પણ પ્રમાણ ગ્રંથ રૂપે હિન્દુ ધર્મમાં સ્વીકૃત કરાવ્યો. આ સૌથી મોટી દેન શ્રી વલ્લભાચાર્યજીની હિન્દુ સંસ્કૃતિમાં રહી. કારણ કે અન્ય એ પૂર્વના જેટલા આચાર્યો હતા એ આ ત્રણ ગ્રંથોને પ્રમાણ માનતા. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથ. વેદ, બ્રહ્મસૂત્ર ને ગીતાજીને પ્રમાણ રૂપે માનતા. પ્રમાણ એટલે કે જેનાથી જેમાં જોઈને ધર્મ અને અધર્મ નક્કી કરાય એને પ્રમાણ, ઓથેન્ટિક ગ્રંથ કહેવાય. કારણ કે સંસ્કૃતમાં જેટલું લખેલું હોય એ બધું ધર્મ ન કહેવાય. એમાં તો ઘણો બધો વિસ્તાર છે, કાવ્યો પણ છે, વાર્તાઓ પણ છે, અનેક પ્રકારથી સંસ્કૃત સાહિત્ય સમૃદ્ધ છે. તો આ ત્રણ ગ્રંથોને પ્રમાણ માનવામાં આવતા મહાપ્રભુજીએ ભાગવતજીને પણ પ્રમાણિત કરીને બતાવ્યું કે જે વાત વેદમાં છે, જે બ્રહ્મસૂત્રમાં છે, જે ગીતાજીમાં છે, એનો જ વિસ્તાર શ્રીમદ ભાગવત છે. એટલે ભાગવતજીની મહત્તા અને ઓથેન્ટિસિટી એ સિદ્ધ કરી હિન્દુ ધર્મમાં. તો ગીતાજી પ્રત્યે ક્યાંક ઉદાસીનતા આપણા બધામાં રહી. તો ગીતા જયંતિ પણ કાલે એકાદશીના દિવસે આપણે ઉજવીશું જ્યારે આવશે. તો જે ચર્ચા કરી રહ્યા છીએ આ 16 ગ્રંથ પુષ્ટિ ભક્તિમાં ચાલવા માટેનું એક એક ગ્રંથ માઇલસ્ટોન જેવું છે. તમે આ પથ પર કેટલા આગળ વધ્યા એ તમારે આ એક એક ગ્રંથોને ચકાસી અને જોવાનું કે મહાપ્રભુજીની કેટલી આજ્ઞાઓ મારા જીવનમાં હું પાળું છું. એક બાપા હતા અને 100 વર્ષના થયા અને એના 4 દીકરા. એમને થયું કે લાવને 100 વર્ષના બાપા થયા તો ધામધૂમથી ઉજવીએ, બધાને બોલાવીએ, મોટો ઉત્સવ કરીએ અને બધા જ ગામના બધા લોકોને આમંત્રિત કર્યા. એક સંતને પણ બોલાવ્યા. સંતે કહ્યું કે બાપા તમે તો બહુ ભાગ્યશાળી હો. જો ને તમારા દીકરા તમારો જન્મ દિવસ આટલો મોટા પાયે ઉજવી રહ્યા છે, બધાને બોલાવ્યા છે અને આટલો મોટો જલસો કર્યો છે. ત્યારે બાપાએ સંતને કહ્યું કે ભાગ્યશાળી તો ઠીક, 4 બધા ઉજવે તો છે ધામધૂમથી મારો જન્મ દિવસ, પણ 4માંથી એકે મારા કયામાં નથી. એમ મહાપ્રભુજીનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવીએ તો ખરા, પણ મહાપ્રભુજી આપણને 16 ગ્રંથ આપે છે. અને 16 ગ્રંથને કોઈ ગ્રંથ કે શાસ્ત્ર ન માનતા. 16 ગ્રંથ એટલે મહાપ્રભુજીએ આપણને કરેલી આજ્ઞાઓ. ગુરુ એની આજ્ઞામાં હોય છે. ગુરુનું સાનિધ્ય એટલે કઈ જરૂરી નથી કે એના ચરણ પાસે જ બેઠા રહીએ. એની આજ્ઞામાં જીવીએ એટલે એનું સાનિધ્ય આવી જાય. એમ સવારથી લઈને સાંજ સુધી જે કાંઈ પણ દિનચર્યા આપણી છે એમાં કેટલી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું આપણે પાલન કરી રહ્યા છીએ એનું ચિંતન 16 ગ્રંથમાં જોઈને કરવું. આ ગ્રંથો દર્પણ છે. આપણા ધર્મસ્થાનો આપણા દર્પણ છે. આપણા પ્રભુ આપણા દર્પણો છે. આપણા સત્સંગો આપણા દર્પણો છે. જ્યાં જઈને આપણે આપણો ચહેરો જોઈએ છે. અને એક વસ્તુ યાદ રાખજો, ચહેરો કાળો થાય તો વાંધો નહીં, અરીસો કાળો ક્યારે ન થવા દેતા. કારણ કે જ્યારે ધર્મસ્થાનો, આધ્યાત્મિક કેન્દ્રો, આધ્યાત્મિક મંડળો, આધ્યાત્મિક સંસ્થાઓને જ્યારે આપણે આપણી લૌકિક ભાવનાથી મલિન કરીએ છીએ ત્યારે દર્પણ કાળા કર્યા કહેવાય. શાસ્ત્રોમાં છલ ધર્મ પણ કયો છે. કૃષ્ણાશ્રય જોઈશું ત્યારે એની પણ ચર્ચા કરીશું કે છલ ધર્મ કોને કહેવાય. કે આજ શાસ્ત્રોના જુદી જુદી વાતોના કોટ ભેગા કરી મનગઢિત અર્થો કરી શાસ્ત્રો દ્વારા સમાજને છેતરવા, આ છલ ધર્મ છે. કોઈ કાલ્પનિક વાતો બી નહીં.
આ જ શાસ્ત્રોના વચનોના મનઘડંત અર્થો કરી અને ગેરમાર્ગે દોરવા આ અરીસાઓને કાળા કર્યા બરાબર છે. જો મોડું ચહેરો કાળો થાય તો ધોઈને જોઈએ તો ચોખ્ખો લાગે, પણ અરીસો કાળો હોય પછી જ્યારે પણ ચહેરો જોશો તો કાળો જ લાગશે. અને એટલા માટે આધ્યાત્મિક સ્થાનો, આધ્યાત્મિક કેન્દ્રો, આધ્યાત્મિક ગ્રંથો કે જ્યાં ભગવાન કેન્દ્રિત હોય એ સ્થાનમાં બને તો કોશિશ કરવી ક્યારે પણ પોતાની લૌકિકતાનો ઉપયોગ નહીં કરવો. એ લૌકિક બુદ્ધિ પણ હોય, લૌકિક મન પણ હોય, લૌકિક વ્યવહાર પણ હોય, લૌકિક દ્રષ્ટિકોણ પણ હોય, લૌકિક વિચાર પણ હોય. કારણ કે મંદિરમાં જઈને પણ જો લૌકિક વિચાર આવે તો ભગવાન કઈ જગ્યાએ જઈને યાદ કરીશું? જ્યાં પ્રભુને યાદ કરવાના સ્થાનો છે એવા આપણી કથાઓ, આપણા સત્સંગો, આપણા મંદિરો, આપણા મંડળો, અને ત્યાં જઈને પણ જો લૌકિકતાનો જ વિચાર કરવાનો હોય તો ભગવાન કયા ખૂણે યાદ આવવાના? અને એટલા માટે એને છલ ધર્મ કહ્યો છે.